મારું ગામ ગઢી, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો વતની છું. મારું નામ હેમંત કુમાર અમૃતલાલ પંડ્યા છે. મને આજીવન કારાવાસ પડેલી, જેમાં 23 વર્ષની સજા હતી મારી. અને મને જેલની અંદરથી 15 વર્ષની સજામાં મને 23 વર્ષની સજામાંથી બાદ કરીને મને બહાર કાઢ્યો આજે. અને મને એને એક નવું જીવન આપ્યું. અને અંદર રામમાળીની ચોપડીઓ અંદર આવી, અનેક પરિચયો થયા અને અનેક પ્રવચનો પણ સાંભળ્યા ત્યાં માતાજીના. અને અનેક વાર મેં વિડીયો ત્યાં આગળ પ્રસારિત કરી અને મને નવું જીવનદાન એક આ જ રીતે મળ્યું. અને આ છેલ્લા બે મહિનાથી હું બહાર છું. પોલીસ પણ મારા પાછળ ઘણીવાર પૂછવા કે તમે સજામાંથી મુક્ત થઈ ગયા, કઈ રીતે થયા, શું થયું, એની માહિતી રોજે રોજ એ લોકો મારી જોડે માગવા માટે પણ આવું છે. અને છેલ્લી મારી 2 મહિનાની સજા બાકી હતી, રાજસ્થાન પોલીસ પણ લઈ ગયેલી. અને રાજસ્થાન પોલીસમાં માળી માતાને મેં અનેકવાર કગર્યોમાં આશું તે ત્યાંથી જેલર પોતે મને ઘરે મૂકવા આવેલો રાજસમંદથી, રાજસ્થાન જેલમાંથી. અને આજ માને મને આખું નવું જીવનદાન આપ્યું કે જે 23 વર્ષની સજા હતી એમાં મને કોઈ જીવવાની આશા નથી. મારો ઘર પરિવાર, ખેતી, ઘર બાર બધું વિછડી ગયેલું હતું. આમ છતાં બ્રાહ્મણ